નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ડભોઈ પોલીસે આઈસર ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે દારૂની ખેપ મારતા 2 ઇસમને ઝડપી પાડ્યો। પોલીસે ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। વાઘોડિયા રોડ શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક રૂમની દિવાલ ધરાશયી થતા એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા। 10 થી 15 સાયકલો દબાઈ વિશેષ ટાઈમ હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ। 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહીહાડ જંગ ખેલાયો। વડોદરામાં છરીથી હુમલો થતા પાપુઆ ન્યૂ ગિનીનો વિદ્યાર્થી લોહીથી નીકળી ગયો। પોલીસે કાર્યવાહી હાથ ધરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। સામાજિક કાર્યકર ભારતી શાહ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગન્સ વૈકુંઠ 4 રસ્તા પાસે રહેતા ભારતી શાહ કે જેઓ સામાજિક કાર્યકર છે અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પૂર્વ કાર્યકર રહી ચૂક્યા છે। એમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેમના ઘરની પાસે રહેતા માથાભારે વ્યક્તિ રિપલ શાહ અને તેમના પત્ની સ્નેહા રિપલ શાહ લગભગ 1.5 વર્ષથી કોઈપણ કારણ વિના ઝઘડો ઊભો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આવેલ છે। બિનજરૂરિયાત ઝઘડાનું કારણ ઊભું કરવા માટે તેમના મળેલા સાથીદારો એકબીજાના મેળાપનાથી અવારનવાર અમારા સાથે ખરાબ વર્તન કરતા આવેલ છે અને મારી માતા એકલા ઘરે રહીએ છીએ। મારી માતા હાર્ટ પેશન્ટ છે। અવારનવાર અમને માનસિક ત્રાસ ગુજારી અમારા સાથે ગેરવર્તન કરતા આવેલા છે। અગાઉ પણ અમે લોકોએ આ વ્યક્તિ વિરુદ્ધ 3 અરજી સીપી ઓફિસમાં આપેલ છે તથા 4 અરજી બાપોદ પોલીસ સ્ટેશનમાં આપેલ છે અને 2 વાર 100 નંબર ઉપર ફોન કરીને પરંતુ સ્થાનિક પોલીસ તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અગાઉ પણ એ માથાભારે વ્યક્તિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો। અગાઉ મારા ઉપર અંબે માતાના મંદિર માંડવી ખાતે મારું ગળું દબાવી મને મારી નાખવાની કોશિશ કરી હતી। ત્યારે પણ વાડી પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય કાર્યવાહી ન થઈ હતી। સ્થાનિક પોલીસ સ્ટેશન બાપોદ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી આ રિપલ શાહ વિરુદ્ધ કરવામાં આવતી નથી। રિપલ શાહ એવું કહે છે કે પોલીસને મારા ખીચામાં લઈને ફરું છું, પોલીસ મારું કંઈ ઉખાડી નહીં લે। જેથી આ રિપલ શાહ વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આજે પોલીસ ભવન ખાતે આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ભારતી શાહ છે, હું વાઘોડિયા રોડ પર મારા મધર સાથે રહું છું। આજે મારો એક વિષય એવો બન્યો છે કે મારા ઘરની સામે એક એવો અસામાજિક તત્વ રહે છે કે જે વ્યાજનો ધંધો કરે છે અને જે ખૂબ જ માથાભારે માણસ છે। એ હસબન્ડ વાઈફ છેલ્લા 2 વર્ષથી મને અને મારા મધરને ખૂબ જ હેરાન કરતા આવ્યા છે। જાનથી મારી નાખવાની ધમકી આપતા આવ્યા છે। અગાઉ પણ હું આ લોકોના વિરુદ્ધમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં 6 વાર અરજી આપેલ છે। 3 વાર મેં સીપી સાહેબમાં અરજી આપેલ છે। 2 વાર તો મેં 100 નંબર પર ફોન કરીને વર્ધી આપેલ છે, છતાં પણ આ માણસના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી થયેલ નથી। એ સિવાય હું ડીવાયએસપી પન્નાબેન મોમાયાને પણ મળીને આવેલ છે, એમને પણ આ બાબતને ધ્યાનમાં લીધેલ નથી। એટલે આજે મારી 11મી અરજી આપવા માટે હું ફરીવાર સીપી સાહેબની ઓફિસમાં આવી છું। એ વ્યક્તિનું નામ રિપલ શાહ છે અને એની વાઈફ સ્નેહા શાહ અવારનવાર બિનજરૂરી કોઈ પણ કારણ વગર મારી સાથે ઝઘડો કરે છે। ગઈકાલ સાંજનો 6:30-7ની આસપાસનો બનાવ એવો હતો કે હું ઘરમાં દીવાબત્તી કરીને બહાર મારા ઘરના ઉંમરે અગરબત્તી મૂકી હતી। અગરબત્તીને લઈને એ હસબન્ડ વાઈફે મારી સાથે એટલો બધો ઝઘડો કર્યો છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુંડાઓને ફોનો કરીને ભેગા કર્યા। એ સિવાય ફ્લેટની લેડીઝોને મારા વિરુદ્ધમાં ઊભી કરીને લેડીઝોને પણ ઝઘડો કરવા ઉશ્કેરી અને દરેક મહિલાઓએ કાલે મારી પર હુમલો કરવાની કોશિશ કરેલ છે। જેમાં મારા ટાવરમાં ઘણા બધા સરકારી અધિકારીઓ પણ રહે છે કે ક્લાર્ક છે, અમુક ગવર્મેન્ટ ટીચરો છે, જીએસટી ઓફિસરો છે, ડૉક્ટરો છે, એ બધા પણ આ લોકોને સપોર્ટ કરે છે। આ માણસથી આખા અમારા એરિયામાં બહુ ત્રાહિમામ છે। આ માણસથી ઘણા જ લોકો ડરે છે। એટલે મારી એક જ અપીલ છે કમિશનર સાહેબને કે આના વિરુદ્ધમાં કડક ને કડક પગલાં લે અને એના સામે કોઈ કાર્યવાહી કરે। રિપલ શાહ એક વ્યાજનો ધંધો કરે છે। એ સિવાય એના ઘણા બધા ધંધા છે। અગાઉ પણ એના સામે પણ ઘણા બધા કેસ થયેલા છે।
પણ પોલીસની એ લાંબી ઓળખાણ ધરાવતો હોવાથી પોલીસ એનું કશું પણ કરતી નથી અને ખુલ્લેઆમ એવું બોલે છે કે પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું કે તમારાથી જેટલું થાય એટલું કરી લો, કોઈ પણ પોલીસ હોય મારું કશું બગાડી શકે તેમ નથી. એની વાઈફ પણ ખૂબ માથા ભરે છે. કાલે મારા મમ્મીને બહુ જ ગમે તેવું બોલી. અગાઉ પણ મારા મમ્મી સાથે એને ઝઘડો કરેલ છે. મારા મમ્મી એક હાર્ટ પેશન્ટ છે. અવારનવાર હું એ અરજી કરીને હું થાકી ગઈ છું, એટલે આજે મારે મીડિયા સમક્ષ આની રજૂઆત લઈને આવવું પડ્યું છે. અલગ અલગ કારણોસર કોઈ પણ કારણ ઊભું કરે, ગાડીની પાર્કિંગ માટેનું કારણ ઊભું કરે, અવાજ બાબતનું કારણ ઊભું કરે, અગરબત્તી બાબતનું કારણ ઊભું કરે, એટલે કોઈ પણ કારણ વિનાનો ઝઘડો. હું એનું નામ નથી લેતી, મારે ને એને કોઈ લેવા દેવા નથી, છતાં પણ આખો દિવસ ઘરમાં જોર જોરથી ડીજે વગાડે. મારા મમ્મીને હાર્ટની તકલીફ છે, મગજની તકલીફ છે. આખો દિવસ મારા મમ્મી ઘરે એકલા હોય એટલે એટલું જોર જોરથી ડીજે વગાડે કે આખા અમારા 7 ટાવરો સાંભળે. પણ એને આખા 7 ટાવરમાંથી કોઈની પણ તાકાત નથી કે એ વ્યક્તિના ઘરે આવીને એને બોલી શકે. આખા બધે જ 7 ટાવરમાં એને મારી બદનામી કરી છે, ખોટી ખરાબ રીતે, અને મારી પર એ ખરાબ નજર રાખે છે અને ખરાબ દાનત રાખે છે. મારું નામ ભારતી શાહ છે. હું એક સોશિયલ વર્કર છું અને હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં કામ કરતી હતી અને ઘણી બધી સમાજ સેવા કરેલી છે. વડોદરા શહેરની એક ખાનગી શાળાના પહેલા માળની દિવાલ ધરાશયી થતા દોડધામ મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડના ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલ નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ દિવાલ ધરાશયી થઈ ગઈ હતી. રિસેસ દરમિયાન શાળાના પહેલા માળે વર્ગ 8Dનો ભાગ ધરાશય થયો હતો. વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશયી થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં 2 થી 3 બાળકો દબાઈ ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. રિસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત અને તે સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટી જાનહાનિ સર્જાવાની શક્યતાઓ હતી. આ અંગે જાણ થતાં પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા, જેને કારણે શાળામાં વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. આ સાથે જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા. આ અંગે શાળાની આસપાસ રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યાની આસપાસ શાળાની રિસેસ દરમિયાન શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેથી અમે શાળાએ મદદ માટે દોડી આવ્યા હતા. શાળામાં દિવાલ પડતા 2 થી 3 છોકરાઓ તેની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ નથી પહોંચી. આ શાળા 15 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ અંગે અમે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું, પણ તેમ છતાં આ અંગે યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યો. કંટ્રોલથી કોલ મળતો અમારા નારાયણ સ્કૂલ જે છે ગુરુકુલ 4 રસ્તા પાસે, એની કંઈક દિવાલ ધરાશયી થઈ હતી. સ્કૂલના બાળકો નીચે દબાયેલા હતા એવી અમને જાણકારી મળી. એટલે ઘટના સ્થળે પાણીનો સ્ટાફ અમે દોડી આવ્યા. અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે જોયું, એક માઇનોર ઈજા થઈ બાળકને, બીજી કોઈ જાનહાનિ નથી. સ્કૂલોની બાળકોની સાયકલો જે કાટમાળ નીચે દબાયેલી હતી, 8 થી 10 સાયકલો અમે બહાર કાઢેલી છે. કાટમાળ સાઈડ પર કરેલો છે. ઘટના સ્થળે અમે જે માલ ધરાશયલો થયેલો છે દિવાલનો, એની નીચે બી અમે બાળકને જોયું કોઈ બાળક દબાયેલું છે કે નહીં, અને ત્યાંના ક્લાસ ટીચરને પણ અમે જાણ કરી. તો ક્લાસ ટીચરે પણ એવું કીધું કે બાળકો કોઈ છે નહીં, અમે એમનો સર્વે કરી લીધેલો છે. બાળકો કેટલા દબાયા? એક જ બાળકને ઇન્જરી થઈ છે, બીજું કોઈ નથી. હા, ચાલુ ક્લાસમાં છે. વિનોદ મોહિતે પાણીગેટ ફાયર સ્કૂલની જે બેદરકારીના લીધે જે દિવાલ ધરાશયી થઈ છે, તો છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓને કંઈ જાનહાનિ થઈ નથી. ફક્ત એક જ બાળકને માથાના ભાગે વાગ્યું છે, એને 3 થી 4 ટાંકા આવ્યા છે. સદનસીબે છોકરા બચી ગયા છે. થોડુંક નુકસાન એમની સાયકલોને એ ત્યાં હતું. ફાયર બ્રિગેડ આવી ગયું અને બધું કાટમાળ કાઢી અને છોકરાઓની સાયકલને પણ એ નુકસાન થયું છે. છોકરાઓને કંઈ નુકસાન નથી થયું. એ સારું. સ્થાનિક લોકો એવું કે 15 તિરાડો પડી છે, મેન્ટેનન્સ થતું નહીં, કોર્પોરેશન દરેક જગ્યાએ નોટિસ આપવામાં આવે છે, સ્કૂલમાં નોટિસો કેમ આપવામાં આવે છે? આ લોકોની વારંવાર રજૂઆત હતી કે સ્કૂલનું રિનોવેશન કરાવવાનું છે, પણ ખબર નહીં કેમ હજુ રિનોવેશન કરવામાં નથી આવ્યું. આગળની ભાગે એ લોકો રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે. તો જે જગ્યાએ પહેલાં તૂટેલું હોય ત્યાં પહેલાં આપણે રિનોવેશન કરવાની જરૂર હોય, કે જે સારું હોય તે જગ્યાએ આપણે ના કરીએ. જ્યાં પહેલાં જરૂરિયાત હોય ત્યાં પહેલાં રિનોવેશન કરવાનું હોય, એ પહેલી પ્રાયોરિટી હોય. આની જગ્યાએ આગળના ભાગે આ દિવાલોનું એનું એ લોકો રિનોવેશન કરે છે. નોટિસ આપે છે, તો એ જગ્યાએ અહીંયા પણ નોટિસ આ લોકોએ આપવી જોઈએ અને જોવું જોઈએ કે
આ જર્જરિત બિલ્ડિંગ છે કે નહીં એ રીતે નોટિસ આપવી જોઈએ ને એને બંધ કરવી જોઈએ, પણ એ છોકરાઓનું ભણતર ના બગડે અને છોકરાઓનું ભણતર બી ચાલુ રહે અને રિનોવેશન બી ચાલુ રહે એ રીતેનું કામ થવું જોઈએ. ઘટના બનીને ક્યાં આગળનો બનાવ? નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે. અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે, અને એક બાળક છે એ ઇન્જર્ડ છે, 2-3 ટાંકા આવેલા છે માથામાં, બાકી કોઈ ઇન્જર્ડ નથી. ચાલુ ક્લાસમાં ઘટના બની? હા, સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે. બાંધકામ નબળું છે એવું કંઈક શાળા સંચાલકો પાસે? હા, એની તપાસ કરવામાં આવશે. કાર્યવાહી શું કરવામાં આવશે પોલીસ તરફથી? એ તપાસ કરી અને જે પણ કંઈ થતું હશે કાયદેસર એ કરવામાં આવશે. ચાલુ ક્લાસે આ રીતે ઘટના બની, કેટલો ગંભીર મામલો માનો છો? કારણ કે અફડાતફડીનો માહોલ છે, વિદ્યાર્થીમાં ગભરાટ થઈ ગયો, કેટલો ગંભીર મામલો માનો છો? આ ગંભીર ગણાય છે, તપાસનો વિષય, તપાસ થશે. એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલા 12 બાળકોમાંથી 3ના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા, જેમાંથી એકેય ટેસ્ટ ચાંદીપુરાનો પોઝિટિવ આવ્યો છે. એસએસજી ખાતે દાખલ થયેલા કુલ 12 બાળકોમાંથી 3ના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક ટેસ્ટ ચાંદીપુરાનો પોઝિટિવ આવ્યો છે અને અન્ય 2 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. એસએસસી વિભાગના હેડ ડોક્ટર શુક્લાનું કહેવું છે કે આનાથી ભયભીત થવાની જરૂર નથી, બધા જ કેસો સસ્પેક્ટેડ છે. એમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. તમામ બાળકો ગોધરા પંચમહાલ જિલ્લાના છે. ડોક્ટર શુક્લાએ વધુમાં કયા પ્રકારની તકેદારીઓ બાળકને લઈ રાખવી જોઈએ તે અંગે વધુ વિગતવાર વડોદરા ટીમને આપી છે. ખાસ કરીને જે ગામડાઓમાં જે બાળક છે એ લોકોએ ફૂલ શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવું જોઈએ અને કીટનાશક જે દવાઓ છે એનું છંટકાવ થવું જોઈએ. અને જે ઘરોની અંદર જે એ લોકોનું કાચા ઘર હોય છે અને તો એમાં એ લીપણથી આખું પૂરી દેવું જોઈએ, જે ખાસ કરીને તિરાડો છે. તો આ જે છે ચાંચડથી ફેલાય છે, સેન્ડ ફ્લાય જે એનું વેક્ટર છે, જેનાથી આ ચાંદીપુરમ અને બીજા બધા વાયરલ એન્કેફલાઇટિસ બધું ફેલાય છે. તો ચાંચડના કંટ્રોલ માટે જે દવાઓ છે એનું છંટકાવ થવું જોઈએ. અને એ લોકો મચ્છરદાનીનું યુઝ કરે અને આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરે તો એનાથી પણ બચાવ થઈ શકે. અને ઘરની અંદર હવા ઉજાસ સારું હોય, કેમ કે આ લોકો આ જે ચાંચડ છે અંધારામાં રહેતા હોય છે, તો ઘરની અંદર હવા ઉજાસ હોય તો ત્યાં ચાંચડની શક્યતા ઓછી હોય. તાજિયાના જુલુસમાં ડીજે વગાડનાર સાઉન્ડ સિસ્ટમના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરામાં 17મી તારીખે મહોરમના પર્વે નીકળેલા તાજિયાના જુલુસ દરમિયાન શહેરમાં કેટલાક સ્થળોએ ડીજે વગાડવામાં આવ્યું હતું. તરસારી શાક માર્કેટ પાસે નૂરપાશ સોસાયટીના ઇસ્લામિક ફ્રેન્ડ સર્કલના તાજિયા માટે કતલની રાત તથા વિસર્જન માટે લાઉડસ્પીકરની પરમિશન લેવામાં આવી હતી, પરંતુ કતલની રાત તથા તાજિયાના જુલુસ દરમિયાન ડીજેના સંચાલક આરબી સાઉન્ડ સિસ્ટમ વસીમ રાઠોડ ડીજે વગાડ્યું હતું, જે અંગે મકરપુરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને ચાંદીપુરા રોગ વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. તેને જોતા ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો વિશે ચર્ચા કરી લોકોની સલામતી માટે શું પગલાં ભરી શકાય તે માટે ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ બાબતે પણ જરૂરી પગલાં લેવા માટે તકેદારી કરવામાં આવી છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ બાબતે પણ જરૂરી પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે. આજે આરોગ્યની જે બેઠક મળી છે, શું ચર્ચા કરવામાં આવી છે? આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ થતા હોય છે, તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે. એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઇફોઇડ હોય કે કોલેરા હોય, તો એના માટે અમે લોકોએ બેઠક રાખી છે. હા, ચાંદીપુરમ વાયરસની માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે. એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાતો હોય. આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી, વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી. આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે લોકોએ મીટિંગ કરી છે.
ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓને આ 14 વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે. પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી. અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી. સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે જે આ તિરાડની અંદર આ માખી ફ્લાય હોય છે એ હોય છે. તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે. જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે, બધી રીતે તૈયાર છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ, એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી. પણ હા, તકેદારી 100% રાખવાની જરૂર છે. અમે લોકોએ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ન આવે નહીં. આગળ શું સૂચના આપવામાં આવી છે? આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો કે મચ્છરથી બચાવડાવો, એ જ કહેવામાં આવે છે. વડોદરાના કેસ નથી આ. ના, આ બહારથી છોટાઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે. આપણા વડોદરાના એક બી કેસ નથી. વાઘોડિયા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. વાઘોડિયા રોડ પર એક પરિવારના એપાર્ટમેન્ટમાં રહેતા 3 વિદ્યાર્થીઓ 12 દિવસ પૂર્વે જ રહેવા આવ્યા હતા. આ દરમિયાન 3 વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી, જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસે એક છરી પણ મળી આવી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થાનિકો પાસેથી પોલીસને માહિતી મળી હતી કે 2 લોકો મકાનમાંથી ભાગી ગયા હતા, જે પૈકી એક પણ વિદ્યાર્થી ઈજા થયેલ છે. પાપુઆ ન્યૂ ગિનીના વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા આવડતી ન હોવાથી દુભાષિયાની મદદ લેવાય છે. આ મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપી લીલા પાટીલે જણાવ્યું હતું કે માથાકૂટ બાદ યુવક ઈજાગ્રસ્ત થયા. પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મકાનમાંથી ભાગી ગયેલા 2 યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત યુવકની પણ પૂછપરછ કરાશે. હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વર્દી આવી હતી કંટ્રોલમાંથી કે આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે. પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે. પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યૂ ગિનીનો છે. સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને, અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય 2 ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે. એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર આ લોકોની વચ્ચે 1 થી 3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે. અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે. આ વ્યક્તિઓ હમણાં 10 થી 12 દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર, અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે. અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા, એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે, પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી. ઘટના સ્થળે જે પ્રકારે જે દ્રશ્યો છે બ્લડ, શું એ દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે પોલીસને? આ જે પણ વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે જે મગજમારી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાને ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે. કેટલા લોકો હતા? આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ, અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા 2 જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે. ઈદગાહ મેદાન પાસે ઘાસનો વેપાર કરનારાઓને હટાવ્યા હતા. શહેરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને
સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે. ઈદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલાક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હતી. લોકો પણ ગાય માટે ઘાસ ખરીદી ગાયને ખવડાવતા હતા. છેલ્લા 6 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ જગ્યા ખાલી કરી ખસવા સૂચના આપી હતી. 1 મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી. જ્યારે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક્રમસિંહ દ્વારા અહીં કામગીરી હાથ ધરી હતી. અહીંથી અંદાજે 10,000 કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું તથા સ્થળ ઉપર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની કાર્યવાહી વેળાએ અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વાડી પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા અહીં રસ્તો બનાવવાના છે, પણ રસ્તાની ગુણવત્તા કેટલી રહેશે તે તો હવે સમય બતાવશે. બાકી શહેરના અન્ય રસ્તાઓના ખાડા સહિતની સમસ્યાથી પ્રજા પરેશાની અનુભવી જ રહી છે. ગાંઠાવાડી મીડિયા મેદાન में અમે ઘાસ વેચવા બેસીએ છીએ. ઇંગ્લિશના બોટલ લેવા હતા, ઇંગ્લિશના બોટલ આવતા નમો બેવા દે તો ધંધો કરો કે અમે બેઠા છીએ કે, અને અત્યારે ઇંગ્લિશના બોટલ અમે બંધ કર્યા એટલે દારૂ ના મળ્યો એટલે આ બધા તાર ભેગા થઈને આમ કરીને અમને ઉભા કર્યા ને અમારી જગ્યાએ બધી તોડી નાખી. અને અમારી પણ પૈસા લઈ જતલા ચડાવવાના પૈસા લઈ ગયા. અને અમારા ગરીબ લોકો છીએ, અમારા કામ ધંધો બીજો ત્યાં નહીં. એટલે સ્વામિનારાયણ ને પેલો બે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ઈદગાહ મેદાન વિસ્તાર ખાતે જે ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ થતું હતું તેઓને છેલ્લા 8-10 મહિનાથી મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી. છેલ્લા 1 માસથી તેને કન્ટિન્યુઅસ સદર જગ્યા ઘાસ બંધ કરવા જાણ કરી નથી. તેમ છતાં પણ વેપારીઓ દ્વારા ઘાસચારાનું વેચાણ ચાલુ રાખતા આજ રોજ ઘાસચારાના વેપારીઓનો ઘાસ જમા લેવાની કાર્યવાહી કરે છે. જનરલ રૂટીન માગણી હતી કે અમે રોજીરોટી છે અમારી, પરંતુ ઇલીગલ ઘાસચારો વેચાણ હોય તેઓ જપ્તીની કાર્યવાહી જરૂરી હતી. અમે 70 વર્ષથી બેઠે છીએ. અમારા છોકરાઓ જીવડા અમે લોકો ઘર છે ઘરવાળા અમે અને અમારી રોજ અમને સરકાર આપે અમે લોકો ઉભા થઈ જઈશું. અને મારું માલ એટલે અમે ખેત બધા કરવાના તો એ લોકો અમારા પૈસા ગેરકાયદેસર ભાઈ અમારા વર્ષો છે જગ્યા નહીં. અમારી આટલી પેઢીઓ ગતિ રહ્યો છે ભાઈ, 4 પેઢી અને આ શું દ્વારા અમે પોતે હેરાન કરાવો. પોલીસે આઈસર ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો અને દારૂની ખેપ મારતા 2 ઈસમોને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. ડભોઈ પીઆઈ એસજે વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કરનેટ થઈ છોટાઉદેપુર તરફથી આવતી લીલા કલરની આઈસર ટ્રકમાં દારૂનો જથ્થો લઈ 2 ઈસમ કાયાવરોહણ થઈ પોર તરફ જવાના છે. જે આધારે ડભોઈ પીઆઈ એસજે વાઘેલા નામની સૂચના આધારે પોલીસ જવાનો કરનેટ પાણીની ટાંકી નજીક વોચ રાખી બાતમી આધારની ટ્રક આવતા ચેકિંગ કરી કુલ 3,330 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત ₹6,27,150 મળી આવ્યો હતો. આઈસર ટ્રક ચાલકને ધરપકડ કરી નામ પૂછતા પોપટભાઈ અંબુભાઈ રાઠવા રહે તાલુકો કવાડ છોટાઉદેપુર અને વંદેસિંહ કેવજીભાઈ નાયક મોટી ચીખલી કવાડ છોટાઉદેપુરની ધરપકડ કરી આઈસર ટ્રક અને મોબાઈલ તેમજ દારૂ મળી કુલ ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિટી વિસ્તારમાં ફાયર વિભાગે સાઈ સાગર કોમ્પ્લેક્સમાં કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર સુરક્ષા સહિતને મુદ્દે કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર ગૃહ પાસે આવેલ સાઈ સાગર કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગે કાર્યવાહી કરી હતી. MGVCL દ્વારા વીજ જોડાણ પણ કટ કરવામાં આવ્યું હતું. નોટિસ આપ્યા છતાં પણ દુકાનદારો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સાથે ટાઉન પ્લાનિંગની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી. આ ગાંધીનગર ગૃહની સામે પ્રતાપ ટોકીસની બાજુમાં સાઈ સાગર નામનું એક કોમ્પ્લેક્સ છે, બિલ્ડિંગ છે કોમર્શિયલ.
જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પર કંઈક બાંધકામ દેખાઈ રહ્યું છે કાચું. આ બિલ્ડિંગને જૂન મહિનામાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની છે અને જીવન સુરક્ષાને વસાવવાની છે. કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ 30થી 40 જેટલા યુનિટ, એટલે અલગ અલગ પ્રકારની દુકાનો છે, કપડાની દુકાનો છે, અલગ અલગ પ્રકારના વ્યવસાય ચાલે છે. તો પબ્લિકના સેફટી માટે અને દુકાનના સેફટી માટે આપણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે નોટિસો આપી હતી. જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે 18 તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં. તો આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે. એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે. સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે, કેટલું યોગ્ય છે, પણ એ લોકો તપાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ પોતાની કાર્યવાહી કરી રહી છે. તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગને આજે સીલ કરી રહ્યું છે. ડભોઈ રોડ પર આવેલા ગણેશનગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્કર પલટીને ઊંધા માથે પડ્યું છે. વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગર પાસેથી વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્કર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક તે પલટાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત થયો હતો અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી છે. જ્યારે લોકોએ ફાયર ટેન્કર ચલાવનારને રોક્યો હતો અને તે શખ્સ નશામાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્થાનિકો જણાવે છે કે ડ્રાઈવર નશાની હાલતમાં જણાય છે. ફૂલ ટર્ન મારતા એક મહિલા બચી ગઈ છે. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ ગંભીર બેદરકારી છે. આ શખ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવું જોઈએ. ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું કે અમે ટ્રાયલ માટે નીકળ્યા હતા. મારી સાથે ડ્રાઈવર હતો, તે ચલાવતો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. નશામાં હોવા અંગે જવાબ આપ્યો કે બિલકુલ નહીં. આ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું. કોઈ કારણસર તે પલટી મારી ગયું છે. અત્યારે અમે સ્થળ પર આવ્યા છીએ. તેને સીધું કરી જે તે કાર્યવાહી હાથ ધરાશે. અત્યારે આ ગાજરાવાડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે, જે પબ્લિકના પાણીના વર્દીઓ કરવા માટે નીકળ્યું હતું. પબ્લિકની જે ડિમાન્ડ હોય વર્દી મુજબ, અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે, રસ્તો કદાચ હશે તો પલટી મારી ગયું છે. ના, એ અમારા ફાયરનો જ ડ્રાઈવર છે. તેમ છતાં તપાસનો વિષય છે. હું બાકી વધુ તપાસ કરીને કરીશ. ના, એવું કશું જ નથી. એવી કોઈ એ પબ્લિક જે પણ હોય, પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવો કશું નહીં. આ પબ્લિકની સેવા માટે વાહન નીકળ્યું હતું અને એની કોઈને ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે. અને જે કોઈ નાની મોટી ઈજા છે તો હોસ્પિટલ મોકલી દીધી છે. આજથી ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર કુંવારી કન્યાઓ દ્વારા આજે પ્રારંભ કર્યો છે. આ વ્રત કુંવારિકાઓ દ્વારા સુપાત્ર વર મેળવવા માટે કરવામાં આવે છે. પુરાણો અનુસાર માતા પાર્વતીએ સૌથી પહેલા આ વ્રત કર્યું હતું. આથી તેનું નામ ગૌરી વ્રત પડ્યું છે. વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાંસની છાબડીમાં માટી અને ખાદ નાખી ઘઉં, જવ, તુવેર, ડાંગ, ચાર, તલ અને ચોખા જેવા 7 ધાન નાખી જવારા ઉગાડવામાં આવે. ગૌરીની પૂજા અર્ચના કરે છે. જ્યારે કન્યાઓ વહેલી સવારે ભગવાન શંકરના મંદિરે જઈ પૂજા અર્ચના કરી માં ગૌરીના આશીર્વાદ મેળવે છે અને માં ગૌરીને પ્રાર્થના કરીને સારો વર મળે તેવી પ્રાર્થના કરે છે. વ્રત દરમિયાન મીઠા વગર એકટાનો ઉપવાસ કરે છે. 5મા દિવસે પણ ઉપવાસ કરીને જાગરણ કરવામાં આવે છે. વડોદરા શહેરના વિવિધ મહાદેવના મંદિરોમાં સવારે કન્યાઓ પૂજા અર્ચના માટે પહોંચી હતી. વડોદરા શહેર જિલ્લામાં ઉત્સાહભેર આજથી ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે, જેની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. સયાજીગંજ સ્થિત ભાજપના કાર્યાલયની નીચે હાઈ પ્રોફાઇલ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મનુભાઈ ટાવરની કોઈ ઓફિસમાં આવેલી યુવતીએ બાજુની સાંકડી ગલીમાં કાર પાર્ક કરી હતી. લાંબો સમય ન આવતા આજુબાજુના વેપારીઓએ પોલીસ બોલાવી હતી. દારૂ કે ડ્રગ્સના નશામાં હોય એ રીતે યુવતીએ કાર ખોલી અંદરથી લોક કરી હતી. હાજર મહિલા પોલીસને પણ ન ગાંઠી હતી અને અંદરથી પોલીસને ચીડવતી રહી હતી. પોલીસને રોકવાનો ઢીલો પ્રયાસ કર્યો હતો. કાર રિવર્સ કરતા એક બાઇકને યુવતીએ ઠોકી ફૂલ સ્પીડે ભાગી હતી અને પોલીસ જોતી રહી ગઈ. ઉપસ્થિત ભીડ સમગ્ર ઘટના જોઈ રહી હતી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના અધ્યક્ષસ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી.
આચારસંહિતા સમાપ્તિના 3 મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ તથા ડ્રગ્સના દૂષણને ડામવા માટે આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અધ્યક્ષસ્થાને બેઠક મળવા પામી હતી. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર હાઈટેક બનશે તેમજ દારૂ ડ્રગ્સના દૂષણને ડામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે. બેઠકમાં વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા. આજે પોલીસ ભવન ખાતે માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ તેમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર પાછલી જે સંકલન બેઠક 3 મહિના પહેલાં, કારણ કે આચારસંહિતા આવી હોય એટલે 3 મહિનાનો ગાળો રહ્યો હતો, તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી. વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય, લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય, પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય, પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી. સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી. વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને, પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય, ડ્રગ્સ હોય, આલ્કોહોલ હોય, એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેન્સ જે NGOs હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું શું ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ડભોઈ પોલીસે આઈસર ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે દારૂની ખેપ મારતા 2 ઇસમને ઝડપી પાડ્યો. પોલીસે ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. વાઘોડિયા રોડ શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક રૂમની દિવાલ ધરાશયી થતા એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા. 10 થી 15 સાયકલો દબાઈ વિશેષ ટાઈમ હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહીહાર જંગ ખેલાયો. વડોદરામાં છરીથી હુમલો થતા પાપુઆ ન્યૂ ગિનીનો વિદ્યાર્થી લોહીથી નીકળી ગયો. પોલીસે કાર્યવાહી હાથ ધરી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.